નસવાડી તાલુકાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારના ચોસલપુર ગામે સત્ય સનાતન સંત પરંપરાના પવિત્ર ગુરુ પૂર્ણિમાના મહોત્સવની ભવ્ય અને ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભક્તો, સાધકો અને શિષ્યોએ ગુરુચરણોમાં વંદના અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ પવિત્ર ગુરુગાદીની સ્થાપનાનો ઇતિહાસ આશરે 100 વર્ષ જૂનો છે। પૂજ્ય ગુરુ મંગળદાસ બાપુએ ઈશ્વર પ્રાપ્તિ અને આધ્યાત્મિક સાધનાના મહાન સંકલ્પ સાથે આ પવિત્ર ધૂણી પ્રગટાવી હતી। ત્યારબાદ તેમના અનુયાયી પૂજ્ય મનસુખદાસજી બાપુએ ગુરુ શિષ્ય પરંપરાને આગળ ધપાવી કઠોર તપસ્યા દ્વારા સનાતન સંત પરંપરાને મજબૂત બનાવી હતી। તેમના અનુગામી તરીકે કંચનદાસ બાપુએ ગુરુગાદી સંભાળી અને બાદમાં પ્રભુદાસ બાપુ ગાદીપતિ બન્યા હતા। પૂજ્ય ગુરુ શ્રી પંકજદાસ બાપુ ગાદી તરીકે બિરાજમાન રહી ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શન આપી રહ્યા છે। આ ગુરુધામની વિશેષતા એ છે કે અહીં તમામ પંથ અને સંપ્રદાય પ્રત્યે સમાન ભાવના રાખવામાં આવે છે। મંદિર પરિસરમાં ભગવાન શ્રી રણછોડરાયજીની સુંદર પ્રતિમા પણ સ્થાપિત છે, જે ભક્તોમાં વિશેષ આસ્થાનું કેન્દ્ર બની છે। ચોસલપુરના પવિત્ર ધામે નસવાડી, કવાંટ, તિલકવાડા, છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામો ઉપરાંત મહારાષ્ટ્રના અકોલા અને ખાનદેશ વિસ્તારથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ગુરુ પૂર્ણિમા ઉપરાંત જન્માષ્ટમી, મહાશિવરાત્રી જેવા પવિત્ર પર્વોની પણ અહીં દર વર્ષે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન અને આશીર્વાદ માટે ઉમટી પડે છે। અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં આવેલું આધ્યાત્મિક કેન્દ્ર સત્ય સનાતન ધર્મની સંત પરંપરા, સેવા, સાધના અને સમરસતાનું જીવંત પ્રતીક બની રહ્યું છે। આવા પવિત્ર ધામો ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મની ગૌરવશાળી પરંપરાને ઉજાગર કરે છે। યોજવામાં આવેલા ભવ્ય કાર્યક્રમમાં પૂરી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ, વિશ્વકર્મા કન્સલ્ટન્સીના એમડી વિરેન્દ્ર પંચાલ, ચોસલપુર ગ્રામ પંચાયતના સરપંચ રસિકભાઈ ભીલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, સરપંચો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અમરધામ ચોસલપુરા ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજે ભજન અને સત્સંગનું આયોજન તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન રાખેલું છે અને દૂર દૂરથી ભાવિક ભક્તો પધારેલા છે। તો સાંજના 9 કલાકે ભજનનો કાર્યક્રમ અને 6 કલાકે ભોજન મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખેલો છે। તો તમે કેટલા વર્ષથી આ પ્રોગ્રામ કરો છો? અમે એમ તો અમારા ચોસલપુરાના જે અમારા ગુરુ છે મનસુખરામ, એ ઘણા વર્ષોથી અહીંયા 50 વર્ષ થઈ ગયા, જ્યાં સનાતન ધર્મની જે ધૂણી ધપાવીને બેઠા છે। અત્યારે વારસાગત રીતે આજે અમારી ત્રીજી પેઢી જે અમે એક જવાબદારીના ભાગરૂપે સંભાળી રહ્યા છે અને આગળ અમારા સમાજમાં જે અમારા ગુરુ મહારાજ ઉપદેશ થકી જે અમને દીક્ષા આપી છે એ પ્રમાણે અમે પણ આગળ સંસારમાં કે બધા ભક્તોને પોતે પોતાનું આગળનું જીવન કઈ રીતના જીવવું એની સલાહ સૂચન આપીએ છીએ અને પોતે એક સારું જીવન જીવે અને ધર્મને લગતું સારી રીતે એક કાર્ય કરે એવી અમે આશા રાખીએ છીએ। કહેવાય છે કે અસલ ભારત ગામડાઓમાં વસે છે અને ગામડાઓવાસીઓ અમે જોયું કે ખૂબ જ શ્રદ્ધાભાવપૂર્વક સનાતન ધર્મને આગળ લઈ જઈ રહ્યા છે। અમારી ખૂબ શુભકામનાઓ છે આવી રીતે જ પોતાના ધર્મને આગળ લઈ જાય। કેમેરામેન રોનક સાથે હું સતીશ પંડિત, મહાગુજરાત ન્યૂઝ, વડોદરા। ગુરુ પૂર્ણિમાનો મહિમા એ ગુરુના ધામમાં જઈને દર્શન કરવા અને દર્શન કર્યા પછી એમના આશીર્વાદ લઈને એક પ્રેમ ભાવ જાગે એ દિશા ઉપર આજે આ ચોસલપુરા ગામમાં બાપુ મનસુખદાસ જે અમારા વડીલોના ગુરુ હતા અને એ પ્રેરણાથી, એમના આશીર્વાદથી અમે આજે કંઈક છે એ ગુરુની પ્રેરણાથી છે। મને વિધાનસભામાં મોકલનાર પણ એક ગુરુની કૃપા હતી અને એને આશીર્વાદથી થઈ ગયો। હું માનું છું આ ચોસલપુરા એક ગામ નાનું છે, પણ આ જ્યારે ધામ ઉપર આવીએ છીએ ને ત્યારે અમને એવું લાગે છે કે આ નાનું ગામ નથી, આ બહુ મોટું ધામ છે અને આ ધામમાં કોઈ પણ દુખ્યો આવશે એને આશીર્વાદ મળે છે અને એની મનોકામના પણ પૂર્ણ થાય છે। એવી જ રીતે હું માનું છું ત્યાં સુધી અમારો મેવાસ વિભાગ એ કવાંટ હોય, છોટાઉદેપુર હોય, જેતપુર પાવી હોય કે નસવાડી હોય કે આ બાજુથી સુરતથી પણ અહીંયા ઘણા ધાર્મિક ભક્તો જોડાયેલા છે। આ પ્રણાલિકા આ અમે ત્રીજી પેઢીમાં છે।
સત્ય સનાતન ધર્મને ઉજાગર કરનારાઓ અમારા વડીલોએ જે મહેનત કરેલી છે, અહીંના પણ એટલા જ વડીલો હતા આ ગામમાં પણ, એ આજે વડીલો નથી. હું એ વડીલોને યાદ કરું છું. એમના જે ભજન કીર્તન સાંભળીએ તો આપણને અહીંયાથી ઉઠવાનું મન ના થાય. ત્યારે આ જે બધી પ્રેરણા છે, હમણાં અમારા આર્કિટેક્ટ સાહેબ બોલતા હતા કે આ ગુરુની મહિમા, એમાં મહિમા તો કઈ અપરંપાર છે, એની કોઈ તોલે નહીં આવી શકે. હું પણ એવું વિચારું છું કે વારસાઈગત ભક્તિ મળી છે, વારસાઈગત તરીકે મારે પણ મારા ફાધરના ફાધર સનાતન ધર્મનો જે ઉજાગરો આ મેવાસ વિભાગમાં કરવાનો હતો ત્યારે વડીલોને ઘણી મુશ્કેલીઓ પડેલી, અને એ વાગોલતા અમને એમની પ્રાપ્ત કરેલી ભક્તિનું ફળ એ અમને મળ્યું છે. અમે ભક્તિ કરીશું તો અમારા પરિવારને એનું ભક્તિનું ફળ મળશે. ત્યારે આ આજે જ ખોરી અને આજે જ મળી જાય એવું નથી ભાઈ. મનસુખદાસ બાપુના ગુરુ મંગલદાસ બાપુ, એમણે જે મેવાસમાં ડંકો વગાડ્યો હતો, અને હું માનું છું કે એ ડંકાને આજે જોઈએ ત્યારે હું પણ એક આ સનાતન ધર્મનો એક સેવક તરીકે કામ કરું છું. અહીંયા મહારાજશ્રી બેઠા છે, બાજુમાં મનસુખદાસ બાપુનું દરબાર છે. મારાથી સેવક તરીકે વધારે બોલી શકાય એમ નથી, પણ હું માનું છું કે એક દિવસ એવો આવશે કે આ ધામમાં જોશું ને આપણે આપણા વડીલોને કેટલી મહેનત કરીને આ ધામ અહીંયા એ થયું છે, તો આવતા દિવસોમાં આ ધામ વધારેમાં વધારે વિકસે. અને ગુરુની મહેરબાનીથી અમારા ભાઈ બેઠા હતા, મેં કહું તમે કંઈક બોલ્યા, પણ એ કહે છે કે મારે શું, કે મારે ગુરુના દરબારમાં ક્યાંય બોલવાનું ના હોય. મને અહીંયા અમારા સુરત વાળા ભાઈનો આગ્રહ હતો કે કંઈક બોલો, પણ ગુરુદેવને મેં પ્રાર્થના કરું છું કંઈક આડું અવળું બોલાઈ ગયું તો ક્ષમા માંગી લઉં છું. મને તો ભક્તિમાં રસ છે, કારણ કે જે વસ્તુ અહીંયા મળે છે ને એ અહીં જવાબદારી વાળી વસ્તુ છે. આ જે વસ્તુ છે એ જવાબદારી વાળી છે. અહીંયા બેસશું ને એની જવાબદારી ઓછી રહેશે. આપણને કઈ મુશ્કેલી પડે એટલે ગુરુદેવને પગે લાગશું ને એ જવાબદારી એમને સોંપી દઈએ છીએ. એટલે આ જગ્યા માટે, આ ધામ માટે આપણી બધી જ જવાબદારી ગુરુદેવની છે, અને એ ગુરુદેવ આપણું કામ પરિપૂર્ણ થશે, મને 100% વિશ્વાસ છે. જ્યાં જ્યાં કોઈ પણ જગ્યાએ મેં કોઈ દિવસ મારા ગુરુ છે ને, મારા ફાધરના ગુરુ મનસુખદાસ બાપુ એ હતા, અને ત્યાર પહેલા મંગળદાસ બાપુએ જ્યારે અહીંયા એ કર્યું ને તો એના 4 ધામ પડ્યા: અલવા, દેવળિયા, અહીંયા આપણે ચોસલપુરા, નગર. અને એમાં 4 ગુરુ એમની જે દ્રષ્ટિ હતી, મેં તો એમને નજર, કારણ કે મારે એમ સંબંધમાં પણ થાય, પણ જ્યારે તઈ કેસરપુરામાં આવે ને તે દિવસે મેં સ્કૂલમાં ભણતો હતો, તે દિવસ મેં ઉપદેશ પણ લીધેલો નહીં, પણ સામી જવાની હિંમત છે ને મારી નહીં ચાલે. એમ ગુરુ આંખ કાઢે ને તો માણસને ફેંકી દેતા હતા. એ ગુરુની મય તાકાત છે. મેં ઉપદેશ નતો લીધો છતાંય મેં ભજનમાં બેઠો હતો, અને તે દિવસે ગુરુદેવે એવું કીધું કે ભાઈ માથા ઉપર ટોપી મૂક, પછી બેસ, નહીં તું બહાર નીકળ, અને ત્યાંથી મને ફેંકી દીધો હતો. એ ગુરુની તાકાત છે. ત્યારે આ પ્રસંગમાં આજે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે આ બધા ધર્મ પ્રેમી ભાઈઓ આવ્યા છે, બધાનો ભાવ છે એ ભાવ પ્રમાણે થશે એવી ગુરુદેવને પ્રાર્થના કરું છું. મારું નામ રાયસિંહભાઈ, મુકામ સજવા. અહીંયાથી 50 કિલોમીટર દૂર આવેલું છે સજવા, પાવીજતપુર તાલુકામાં આવેલું છે. અહીંયા
અમારો જન્મ પણ નહીં થયો હોય ત્યારથી જ આ મંદિર જોડે છે ને સંકળાયેલા છીએ. અમારા ઘડિયા પણ સંકળાયેલા હતા. તે પછી અમે પણ આ મંદિર છોડ્યું નથી આજ દિન સુધી. અને પહેલાં તે વખતે છે ને અહીંયા છે ને બહુ બધા અસ્તવ્યસ્ત હતું, પણ આ 1999 અમે બધા બહેન છે ને ભક્તો બહેન છે ને મંડળની એક રચના કરી, અને એ રચના થકી બધા ભક્તો હાથે મળીને છે ને પ્રગતિ કરીને અત્યાર સુધી આટલે સુધી લાવ્યા છીએ. ભારતીય સંસ્કૃતિની ધરોહરને જીવંત રાખવા માટેનો એક પ્રગાઢ પુરુષાર્થ એટલે ચોસલપુર ગામનું આ ગુરુગાદીનું મંદિર. મંગળદાસ બાપુએ આજથી 100 વર્ષ પૂર્વે જે ધૂણી ધખાવી હતી એને પંકજદાસ બાપુ એમની પેઢીના 5મા વારસદાર આજે મેં જોઉં છું. અહીંયા લગભગ 1 મહિના પહેલાં હું આવેલો. એકચ્યુઅલી હું આર્કિટેક્ટ છું અને મંદિરના બાંધકામ માટે મને બોલાયેલો, પરંતુ આ ભૂમિના અણુ એટલા પાવરફુલ છે કે અહીંથી ઊભા થવાનું મન થતું નથી. મિત્રો, આપણો દેશની રક્ષા, સરહદોની રક્ષા તો સૈનિકો કરી રહ્યા છે, પરંતુ આપણા દેશની અંદર ધર્મ, સંસ્કૃતિ, સંસ્કાર, પરંપરા આ બધાની જાળવણી માટે આવા સંતો દિન રાત પોતાના ભક્તોને એ ભજનના માધ્યમ હોય, ગુરુ પૂર્ણિમાનું માધ્યમ હોય કે પછી મહાશિવરાત્રિનું માધ્યમ હોય કે જન્માષ્ટમીનું માધ્યમ હોય, એ પર્વ નિમિત્તે બધાને પકડી રાખે છે. અને આજનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુ નમઃ. ગુરુ એટલે બ્રહ્માનું બ્રહ્મત્વ. બ્રહ્મત્વ કહેતા જ્ઞાન, જગતનું જ્ઞાન, જીવન જીવવાનું વિજ્ઞાન અને જગદીશ્વરને પામવાનું તત્વજ્ઞાન, એ જેનામાં છે બ્રહ્મા, એ બ્રહ્માનું બ્રહ્મત્વ. વિષ્ણુ કહેતા સૌંદર્ય, સત્તા, સુગંધ, આ સંસારને ચલાવનારા ભગવાન વિષ્ણુનું વિષ્ણુત્વ, અને ભગવાન શિવનું વિરક્ત, ત્યાગ, ભક્તિ, વૈરાગ્ય. એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનું ઓજસ, ત્રણેય શક્તિ જેમાં હોય એને ગુરુ કહેવાય. અને ગુરુ ગાદી સંભાળવી એ કોઈ નાના બચ્ચાના ખેલ નથી ભાઈઓ. એવા ગુરુ ગાદીનું વહન થયું એટલા દેશ બચ્યો છે. બાકી અત્યારે વિધર્મીઓ અને વિદેશી સત્તાઓ આ દેશને ખતમ કરવા માટે દિન રાત પ્રયત્ન કરી રહી છે. પણ આવા ગુરુ આશ્રમોની અંદર ભક્તિ ભજનનો મહિમા જે ગાયો, અને એમાં આ ગામ તો નસવાડી તાલુકાનું છેવાડાનું ગામ. એક બાજુ મને ગુરુજીએ કહ્યું આ બાજુ તિલકવાડા અને આ બાજુ સંખેડા, આ વચ્ચે આ ગામ છે, અને કેટલું સુંદર રડિયાળું ગામ છે, અને લોકોના મોઢા ઉપર આજે કેવી ચમક છે. તો હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે આ ગુરુ ગાદી ઉત્તરોત્તર વધતી રહે, અને ખાલી વડોદરા જિલ્લો નહીં, ગુજરાત નહીં, હિન્દુસ્તાનની પૂરા વિશ્વની અંદર આનું નામ ફેલાય. જય હો, જય ગુરુદેવ. હું લક્ષ્મણભાઈ, અને આ ચોસલપુર મુકામે આજે ગુરુ પૂનમના પવિત્ર પાવન પ્રસંગે અહીં બધા સનાતન ધર્મના બધા ભક્તો અહીં મંદિરે બધા એકઠા થયા છે એની ઉજવણી કરવા માટે. અને આ મંદિર એવું છે કે અહીં અમારા સદગુરુ મહારાજે અનેક વર્ષો તપસ્યા કરી, અને આ બધા આજુબાજુના ગામડાઓના અને બધાને અહીંયાથી અંધશ્રદ્ધા અને ભક્તિનો સાચો માર્ગ બતાવી ને ધર્મને માર્ગે બધાને આગળ વધાવ્યા છે. સદગુરુ મહારાજના મંદિરે અનેક માનતાઓ લઈને આવે છે બધા, અને 18 વર્ણ અહીંયા આવે, અને બાપા મંદિરે જે કોઈ આવે એની માનતાઓ પૂરી કરીને આશાઓ પૂર્ણ કરે છે. અમારા સદગુરુ મહારાજની અસીમ કૃપા છે એમના પર. અને અમારા મહારાજ શ્રી છે પંકજદાસજી મહારાજ, તેઓ આજે આ બધો કાર્યભાર સંભાળે છે, ને અમારા અનેક ભક્તો અહીં વિશ્વાસ સાથે બધા બંધાયેલા છે. સદગુરુ મહારાજ સર્વનું કલ્યાણ કરે. આ સાથે મારા શબ્દો વિરામ કરું છું. તમારું પરિચય? હું લક્ષ્મણભાઈ, સુરત, અમરોલી.